વડોદરામાં દબાણ દૂરના નિર્ણયનો વિરોધ કરતા લારી ધારકો જોવા મળ્યા હતા। વડોદરા શહેરમાં આવેલા ગધેડા માર્કેટ પાસે શાક માર્કેટ ભરાતું હોય તો ટ્રાફિકને નડતરરૂપ હોય છે, જેને લઈને વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા ગધેડા માર્કેટ 4 રસ્તાના દબાણો દૂર કરવામાં આવ્યા હતા। સ્ટોરી રિપોર્ટ બાય નિખિલ ગાયકે। ગધેડા માર્કેટ 4 રસ્તાની ટ્રાફિકની સમસ્યાઓ છે, જે હાલ હંગામી ધોરણે જે દબાણો છે એ હટાવવાની કામગીરી કરવામાં આવેલ છે। ગધેડા માર્કેટ 4 રસ્તા પાસે ગોપાલભાઈ બરવાડ છે કે કચરા પેટી હટાવો તો અમારી લોરી જતી રહેશે। તો તમે શું કરો છો? અમને શું કહો છો? તમે કરો ને કચરા પેટી અમારે હટાવવાની છે કે તમારે હટાવવાની? ઉત્તરાયણ હટાવવાની છે, અમારે નથી હટાવવાની। જ્યારે જે માગણી છે તો પૂરી કરો। કરી તમે અમારી માગણી પૂરી કરી તો પેટી તમે હટાવી લેશો તો આપોઆપ માર્કેટ જતું રહેશો। કોઈ બહાર રોડ પર ઉભું રહેવા તૈયાર નથી। આજે ગંદકી એટલી છે તો તમારી ખુદની ઓફિસ રાખો તમે, અને તમે ઓફિસ થઈ બેસી જો, 1 કલાક બેસો ખાલી તો ખરા માનું। અને તમે અડધું માર્કેટ ભરાવો છો ને માર્કેટ આપવા વાળી બાજુમાં, એની બાજુમાં કચરા પેટી છે સાહેબ। હવે કચરા પેટી હટે નહીં ત્યાં લગીને માર્કેટ કેમનું હટે? બીજું કે જ્યારે આ માર્કેટ વાળા અંદર જતા રહે તો પાછળ તો માર્કેટ ભરાય છે, તે કડે કોર્પોરેશન આવતું નથી। એક મારે 4 રસ્તાથી લેવા દેવા, અંદર લેવા દેવા નથી, તો ભાઈ ઘરાક આવે કે રીતે બીજાની જોડે? ગંદકી એટલે કચરા પેટી બતાવું તમને અત્યારે મારી જોડે, ચાલો કચરા પેટી બતાવું, ચલો લઈ લો। હા, અરજી તો 10 વાર કરીએ। હિતેન્દ્ર પટેલ જાતે આવીને જોઈને ગયા છે, અત્યારના નવાથી આવ્યા છે, ખબર નહીં કયા કમિશનર, પણ હિતેન્દ્ર પટેલ જાતે આવીને ગયા છે। અને શીતલ મિસ્ત્રી ને ખબર છે કે કચરા પેટી તો જયારે વોટ લેવા આવે તો બધું ખબર પડે છે અમને। લારીઓ જમા નહીં, લારીઓ હટાવવા માટે આવે તો અત્યારે ગંદકીમાં કોણ બેસશે એ મને બતાવો। વરસાદ, અત્યારે રોગચાળો ફાટી નીકળ્યો છે, અત્યારે રોગચાળો કેટલો ફાટી નીકળ્યો છે, અને કોણ અત્યારે ગંદકીમાં બેસવાનું છે? આ ઉંમર લાયક અત્યારે શું નહીં કરી શકતા? માછી પિયુષભાઈ પણ નહીં કોઈ કમિશનર સાહેબ કે નહીં કોઈ ચેરમેન સાહેબ, કોઈ અમને દેખવા નથી આવ્યું। જયારે આજે રોગચાળો ફાટી નીકળશે એની જવાબદારી કોણ લેશે? અત્યારે અમે રોડ પરથી અંદર જતા તો અમે ના નથી કહેતા, બરાબર, પણ રોગચાળો ફાટશે તો કોઈ અમારા ગ્રાહક નહીં આવે, એની જવાબદારી બધા લેશે। અને માર્કેટ જાય તો ટોટલી અંદર જવું જોઈએ, કોઈ આગળ પાછળ કોઈ લારી લાગવી ના જોઈએ, બરાબર। આજે ગરીબના પેટ પર લાત મારે તો કોઈ મતલબ નથી।